जय श्री कृष्ण, जय माताजी। आजना मारा नवा ब्लॉग में आपनु स्वागत है। आज हूँ तमने छे ते पाणीपुरीना पानीनी रेसिपी बतावीश, तीखू अने मीठू। तो तेना माटे आपणे सामग्री कई कई जोशे तो तेमां आपणे छे ते तीखा पाणी माटे जे सामग्री जोईए ते हूँ तमने सौ प्रथम पहला बतावी दऊं। तो आपणे छे एक मोटो वाटको छे ते धाणा भाजी समारीने लई लीधेली छे, आदुना नाना एवा टुकड़ा करीने लई लीधेला छे, तीखा बे लाल तीखा मरचा छे ते आपणे समारीने लई लीधेला छे, फुदीनो लई लीधेलो छे, नमक छे, संचर छे अने લીંબુ લઈ લીધેલું છે। આ બધું છે તે તીખા પાણી માટેની સામગ્રી છે। ત્યારબાદ હવે હું તમને છે તે મીઠા પાણી માટે કઈ કઈ સામગ્રી જોશે તે બતાવી દઉં। મીઠા પાણીની સામગ્રીમાં આપણે છે તે ધાણા ભાજી લઈ લીધી છે, મોટો વાટકો, ફુદીનાના પાન લઈ લીધા છે, ખાંડ છે આપણે દળીને લઈ લીધેલી છે, મીઠું છે, સંચર છે અને આ છે તે પાણીપુરીનો મસાલો છે જે આપણે તીખા અને મીઠા બંને પાણીમાં યુઝ કરીશું। તો હવે આપણે છે તે तीखा पानी माटे छे ते पहला आपणे आदू मरचा छे तेने पहला आपणे ग्रेन्ड करी लेशुं साव झीणा एवा। त्यारबाद पछी आपणे तेमां धाणा भाजी अने फुदीनो एड करशुं। तो पहला छे ते आपणे आदू मरचाने ग्रेन्ड करी लेशुं। तमे जोई शको छो आदू मरचानी पेस्ट छे जे सरखी थई गई छे। हवे तेमां छे आपणे फुदीनो अने धाणा भाजी लीधेला हता तेने नाखी दे। आपणे धाणा भाजी जे लीधेली हती तेने आपणे नाखी देशुं। हवे तेमां छे ते आपणे 1 चमची छे ते मीठुं नाखी देशुं। हवे तेमां छे ते आपणे अर्धी चमची छे ते संचर नाखी देशुं। त्यारबाद थोडुं एवुं आपणे तेमां લીંબુ नाखी देशुं। हवे छे ते आपणे पाणी नाखी अने तेने आपणे ग्रेन्ड करी लेशुं। તમે જોઈ શકો છો આપણી છે જે પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। આપણે આને છે ને સાવ ઝીણી એવી પેસ્ટ કરેલી છે એટલે તેના માટે આપણે તેને છે જરાય પણ ગાળવાની જરૂર પડતી નથી। તો આપણે તેનો છે ને સીધો જ ઉપયોગ કરવાનો છે। તો આપણા તીખા પાણીની પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે। આપણા तीखा पानीनी पेस्ट है ते बनी गई है। तो हवे त्यारबाद छे ते आपणे मीठा पानीनी पेस्ट है तेने बनाववानी छे। तो तेना माटे आपणे छे ते धाणा भाजी लई लीधेली छे तेने आपणे लई लेशुं। त्यारबाद छे तेमां आपणे जे फुदीनो लई लीधेलो तो तेने नाखी देशुं। त्यारबाद छे तेमां आपणे 1 चमची छे ते नमक नाखी देशुं। हवे तेमां छे आपणे थोडुं एवुं संचर नाखी देशुं। त्यारबाद छे तेमां पाणी नाखीने आपणे तेने ग्रेन्ड करी लेशुं। તમે જોઈ શકો છો મીઠા પાણીની પેસ્ટ છે તે પણ તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં છે આપણે દળેલી ખાંડ જે લઈ લીધેલી હતી તેને નાખી દેશું। આપણે અડધો વાટકો છે અત્યારે નાખીએ છીએ, પછી જો જરૂર પડે તો તે પ્રમાણે નાખી લેવાની। હવે તેમાં છે તે આપણે પાણી નાખી દેશું। હવે તેમાં છે તે આપણે અડધી ચમચી છે તે જે પાણીપુરીનો મસાલો લઈ લીધેલો હતો તેને નાખી દેશું અને સરખી રીતે છે તે આપણે મિક્સ કરી લેશું। આપણું મીઠું પાણી છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણું આ જે તીખું પાણીની પેસ્ટ આપણે જે બનાવીને રાખેલી હતી તેમાં છે તે આપણે પાણીપુરીનો મસાલો લીધેલો છે તે નાખી દેશું। આમાં છે આપણે થોડોક વધારે નાખશું પાણીપુરીનો મસાલો કારણ કે તીખું છે તો તેનો ટેસ્ટ સરસ આવે। ત્યારબાદ આપણે તેમાં પાણી નાખી દેશું। હવે છે તે આપણે એને સરખી રીતે મિક્સ કરી દેશું। આપણું આ છે તીખું પાણી છે તે તૈયાર છે। તમે જોઈ શકો છો આપણું આ છે આ મીઠું પાણી તૈયાર થઈ ગયું છે અને આ છે તે આપણું તીખું પાણી છે, બંને છે તે તૈયાર થઈ ગયા છે। તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।